પોતાના દીકરાને સમજાવી પછી નગરનો રાજા છે કે ઋષિની ફરજમાં આવે એટલે રાજાને પણ સમાચાર પહોંચાડ્યા. રાજાને ખબર નથી. રાજા પોતાના નગરમાં જઈ મસ્તક ઉપરનો જે મુકુટ છે એ નીચે મૂકે એટલે એને પણ વિચાર આવ્યો. હું ઘણીવાર કહું છું કથાને ઉપરથી નહીં અંદરથી સાંભળો. પાંડવોનું સંતાન જેના કુળની અંદર યુધિષ્ઠિર જેવો રાજા હોય, માતા કુંતા જેવી જેના દાદીમાં હોય, પરદાદી હોય, અર્જુન સહદેવ જેવા જેના કુળની અંદર જ્ઞાની વ્યક્તિ હોય, એનું સંતાન કોઈ મરેલો સર્પ લઈ અને ઋષિના ગળામાં નાખે. કરોડો બ્રહ્માંડનો માલિક ભગવાન દ્વારકાધીશ કોઈ સ્ત્રીઓ સ્નાન કરતી હોય ત્યાં જાય અને એના કપડા લઈ લે. પણ આપણે કથાને કોઈ દી કથાનું મનન કર્યું જ નહીં. કથા શું કહેવા માંગે છે વિચાર કરવા જેવી વાત છે. ભગવાન કદમના ડાળે ચડ્યા, ગોપીઓના વસ્ત્ર ભગવાને હરી લીધા, પણ કથાને સમજ્યા જ નહીં. ભગવાન કેડી દડે રમતા હતા, દડો યમુનાજીના ઘરામાં ગયો. આગળ આવશે તો તમને એક પછી એક સ્ટેપ કેતો જ જઈશ, કેમ કે મારે તમે ભૂલી ગયા છો યાદ કરાવવું છે, નવું કઈ આપવું નથી. આપણો પરંપરા શું છે, આપણો ધર્મ શું છે. और मावड़ी गाय मथुरा में वागी मोरली गोकुल में केम रेवाय रघुराय रण छोड़ली सोना नाही डोळे द्वारिकाમાં દીવા વળે. ભગવાન દ્વારકાધીશ જ્યારે ગોકુળ છોડ્યું ને ત્યારે પોતાની કાળી કામળી અને વાંસળી ઈ બેને મુકતા ગયા છે, એમ ભાગવતજી બતાવે છે. ભગવાન પોતાની કાળી કામળી અને વાંસળી ઈ બે ભગવાન ગોકુળની અંદર મૂકી ગયા છે. મથુરા લય જ નથી ગયા તોય તમારે વગાડવી. બોલો તોય કઈ મથુરામાં વાગી મોરલી છે ને એવું કઈ બોલો લય જ નથી ગયો તોય. જ્ઞાન ગમે ત્યાંથી મળે તમારી દ્રષ્ટિ હોય તો. પણ શબ્દ બ્રહ્મ છે એને સમજવાનો પ્રયાસ કરો, એને જાણો, એમાંથી પ્રાપ્ત થાય. માથાનો મુકુટ છે ને એ જરાસંઘનો છે, અને જે ઋષિના અપમાન થયું છે, જે ક્રોધ ભરેલા શબ્દો ઋષિ માટે વાપરવામાં આવ્યા છે, એ આ સંઘ. હું તમને એટલે કહું છું હર હંમેશા સંઘ પણ સારા વ્યક્તિનો કરજો. સારા વ્યક્તિનો સંગ થાય ને તો તમારી વિચારધારા પણ સારી જ રહે. તમને કોઈ દિવસ નેગેટિવ વિચાર નહીં આવે, પણ સંગ સારા વ્યક્તિનો હશે તો. નહીતર ઈ ખાતા હોય તમને ખવડાવે. હું પ્રવચનના સ્ટેજ ઉપર હોઉં ને એટલે બહુ છૂટો હોઉં, પણ વ્યાસપીઠ મને બાંધી લે, નકર મને બોલવાની તો બહુ ઈચ્છા થાય. આ મર્યાદાનો ખોળો છે, અને ન ખાવાનું ખવડાવે, ન પીવાનું પીવડાવે, ત્યાંથી મારે ઊભું રહી જવું પડે. પણ સંગ સારા વ્યક્તિનો કરજો. આગળ આવશે કથા, હું તમને કહીશ. વૃતાસુર નામના દૈત્યની કથા આવશે ત્યારે કહીશ તમને શું ખાવું જોઈએ ને શું ન ખાવું જોઈએ.
ગઈ આપણી સંસ્કૃતિ, ક્યાં ગયો આપણો હિન્દુ ધર્મ, ક્યાં ગઈ આપણી સનાતનની પરંપરા? પણ સંગ એવા વ્યક્તિનો કર્યો છે એટલે આ તકલીફ ખરાબ માણસનો સંગ પણ તમને ખરાબ માર્ગ તરફ લઈ જાય છે. એટલે એને પોતાને પણ વિચાર આવે, હું પાંડુનું સંતાન અને મેં આવી ભૂલ કરી, મુકુટ નીચે ઉતર્યો ને, મેં ઋષિ જપ કરે છે, સાધનામાં બેઠા છે, એના ગળામાં મેં મળેલો સર્પ નાખ્યો, પણ ત્યાં મોડું થઈ ગયું. ઋષિને પણ આ ખબર પડી એટલે એને રાજાને સમાચાર આપ્યા અને કહ્યું કે રાજન, તમે જે અપરાધ કરેલો છે એ અપરાધના કારણે તમને એક ઋષિ બાળક તરફથી શ્રાપ મળેલો છે અને ઈ શ્રાપની અંદર આજથી 7મા દિવસે તમને તક્ષક નામનો નાગ કરડશે અને તમારું મૃત્યુ થશે. રાજાએ સહજતાથી એનો સ્વીકાર કરી લીધો અને વંદન કર્યા. બાપજી, ધન્ય છે તમે. શું કામ? કે મને મારું જીવન સુધારવા માટે, મારું મૃત્યુ સુધારવા માટે મારી પાસે હજી 7 દિવસ છે. તમે અંત સમયે કહ્યું હોત તો હું મારા આ દેહને સાર્થક ન કરી શકત, પણ તમે મને 7 દિવસનો સમય આપ્યો છે કે આજથી 7મા દિવસે મારું મૃત્યુ છે. કોઈ આવીને આપણે કહી જાય કે આજથી 7મા દિવસે આમ થશે, તો શું કરવું જોઈએ? અહીંયા રાજાને એવો વિચાર આવે છે એટલે મને એમ થયું તમારી આગળ વ્યક્ત કરું. પરીક્ષિત રાજાને પણ એવો વિચાર આવ્યો કે આજથી 7મા દિવસે મારું મૃત્યુ છે, તો મારે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? એટલે પોતાના મંત્રીઓને, પોતાના રાજ ઋષિઓને બોલાવે છે, એના પ્રધાનોને બોલાવે, એમની સાથે મંત્રણા કરે, એમની સાથે વાતચીત કરે. દરેકને પોતાના રાજ્યસભાની અંદર બોલાવી અને બધાની સાથે મંત્રણા કરીને પરીક્ષિત રાજા વાત કરે છે, હે રાજન, હે રાજવીઓ, હે ઋષિઓ, હે પ્રધાનો, મને એક ઋષિનો શ્રાપ છે અને આજથી 7મા દિવસે મારું મૃત્યુ થશે, તો હું એવું શું કર્મ કરું કે મારો આ દેહ સાર્થક થાય, મારો આ જન્મ સાર્થક થાય? 7 દિવસમાં મારે શું કરવું જોઈએ? કોઈએ કહ્યું યજ્ઞ કરો, કોઈ કે યાગ કરો, કોઈએ કહ્યું દાન કરો, કોઈએ કહ્યું યાત્રા કરો. જેને જે વિચાર આવ્યો એ દરેક પોતપોતાની રીતે રાજા સાથે મંત્રણા કરે છે.
કોઈ યજ્ઞ કરવાનું કે કોઈ દાન પુણ્ય કરવાનું કે કોઈ તીર્થ યાત્રા કરવાનું કે એમાં કોઈએ કહ્યું કે ખરેખર રાજા જો 7 દિવસમાં આ દેહની પરમ ગતિ કરવી હોય ને, 7 દિવસમાં આ દેહની જો તમારે પરમ ગતિ કરવી હોય, આ દેહનો ઉદ્ધાર કરવો હોય તો શ્રીમદ ભાગવત સાંભળો. 7 દિવસ પૂરા થાય એટલે આ દેહની પરમ ગતિ થાય. અને અંતઃકરણથી જો ભાગવત સાંભળ્યો હોય તો છેલ્લે તમને લેવા માટે ભગવાનનું વિમાન આવે. ઊંચી આંગળી કરો, કોને કોને આવવું છે? રાધે રાધે. મરવું બહુ દોરીનું દાદા, વાતું થાય. એક જગ્યાએ કથા માની પરિક્રમા કરતા હતા, હું બોલ્યો આ જ રીતે કથામાં. મેં કીધું ગૌકર્ણ એ પોતાના ભાઈ માટે ધંધુકારી માટે જ્યારે ભાગવત કથા કરી એટલે એને લેવા માટે ભગવાનનું વિમાન આવ્યું. જે કોઈ ભગવાનની કથા સાંભળે ને એને લેવા માટે ભગવાનનું વિમાન આવે. તો માની પરિક્રમા કરતા હતા કે એટલે તમને ઊંચા બેહાડ્યા છે, બંધ લઈ જાય. પરમાત્માની કૃપા હોય, જેને કઈક એવા કર્મ કર્યો હોય ને એને લેવા ભગવાન આવ્યો. નહીં તો ઓલા સાહિત્યકારો કે છે, એમ કથાની વાત નથી પણ સાહિત્યકારો ઘણીવાર કે છે કે આખું જીવન જો કઈ ન કર્યું હોય ને તો એનું લગભગ વાવણી કારણે જ મૃત્યુ હોય. ગામમાં 2-5 હોય એ હાલી હકે નહીં એવા. પણ પરમાત્માની કૃપા હોય ને તો આપણું મૃત્યુ, માણસનું મૃત્યુ છે ને એ બતાવે છે કે વ્યક્તિ કેવું જીવન જીવી ગયો છે ને એના મૃત્યુ ઉપર ખબર પડે. એટલે કોઈએ કહ્યું શ્રીમદ ભાગવત સાંભળો. હવે વાત એ આવે કે કોની પાસે સાંભળવું. એટલે એમાં દરેક સાથે મંત્રણા કરતા 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 સુખદેવજી, કેમ કે મેં કાલે કહ્યું તો વક્તા વિરક્ત હોવો જોઈએ. આકાંક્ષા વગર જે વક્તા કથા કરે ઈ કથા તમારી સાર્થક થાય એટલું યાદ રાખજો. નક્કી કરેલી કથા કોઈ સાર્થક થતી નથી. આકાંક્ષા વગરની કથા હોવી જોઈએ. વક્તા આ એક છે, બીજું બધું જે કાંઈ હોય પણ આની કિંમત ન થાય. મેં કાલે કહ્યું તો ઘણા પૂછે તમે શું લ્યો, તમે શું લ્યો, કે અમે આની કિંમત કેમ કરી. મેં તો અમે કેમ કરી, તમે ન કરો તો કેમ કે થાય જ નહીં. અને આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. કરોડો બ્રહ્માંડનો માલિક ભગવાન, અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન દ્વારકાધીશ, અને એનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત. આપણી શું તાકાત છે કે આપણે આની કિંમત કરી શકીએ. અને આ તો વહેંચવાથી વધે. આને વહેંચો. જે કૃતે વર્ધતે નિત્યમ, જેમ વાપરો એમ વધે. જેમ વાપરો એમ વધે, જેમ વાપરો એમ વધે. મારા 10 થી 12 વર્ષના તો સાક્ષી અહીં અશ્વિનભાઈ બેઠા છે. કેટલા થઈ ગયા છે? આપણે કરીને 12 વર્ષ ગયા. 12 વર્ષ પહેલા મેં એમના ઘરે કથા કરી હતી. આજથી 12 વર્ષ. હવે જોજો આ કેવી કનૈયાની કૃપા છે. કેટલા વર્ષોથી હું કહીશ નહીં, કેમ કે બડો બડાઈ ના કરે, બડો ને બોલે બોલ.
હીરા મુખસે ના કહે લાખ હમારા બોલ, પણ અહીંયા સાક્ષી છે અમારા બેનબા, અમારી દીકરી બેન, કે આજથી 12 વર્ષ પહેલા મેં મારા અશ્વિનભાઈની કથા કરી હતી લોકાલોકી વડદોડિયા પરિવારમાં, અને તે દિવસે મેં ગાયું હતું વાતો કરો તો મારા રામની. એના ઈ સાક્ષી છે આ બધા. તમે બધા છેલ્લા 5 વર્ષથી સાંભળો છો, તમે બધા છેલ્લા 5-6 વર્ષથી સાંભળો. આજ મારી પાસે પુરાવો છે, મેં વાત કરાય. આજથી 12 વર્ષ પહેલા મેં અશ્વિનભાઈને ગાયું હતું વાતો કરો તો મારા રામની, બીજી વાતો ન હોય. એ આ કથા મંડપમાં લાવ્યો જ હું, સપ્તાહમાં આ ધૂનને લાવ્યો જ હું. હવે બધાએ ગાય છે એટલે મેં બંધ કરી દીધું. આજે પુરાવો છે, સાક્ષી છે, એટલે નગર અમુક વાત ના બોલાય વ્યાસપીઠ ઉપરથી, પણ આજે મારી પાસે પુરાવો છે. અને એને 12 વર્ષ થયા, પણ પરમાત્માની કૃપા, સારો માર્ગ, અને એવો જો કોઈ વક્તા મળે, બંધ કરવાનું કારણ પણ ઓછી કથા, વર્ષમાં 5 જ કરવી પણ આવી, આ ઓછું કરવાનું કારણ એના સાક્ષી ઈ જ છે. આ કથાનું મુહૂર્ત આપવા માટે અશ્વિનભાઈ લોકાને એકવાર જોરદાર તાળીઓથી વધાવો, કેમ કે એને મને હેરાન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું. તમારે ગમે એમ થાય તારીખ દેવી જ પડશે. અમારા સ્નેહી, અમારા સંબંધી છે અને તમારે એ કથા કરવાની છે. હવે બહુ રડવું આવે છે અહીંથી નીચે ઉતરીએ ને પછી, કેમ કે આની મર્યાદા નથી રહેતી. એટલે તો બહુ સ્પષ્ટ વક્તા છું. ભાગવત સંભળાવવું છે મારે તમને રોજ, આ સમાજને, પણ સાંભળવા વાળા ક્યાં? આપવું છે રોજ. ગુરુ મહારાજની કૃપાથી હું 18,000 શ્લોકનું તમને વર્ણન કરી અને સમજાવી શકું એમ છું. એટલી મારા ઉપર મારા સદગુરુની કૃપા છે. પણ એટલી એવી સામે વ્યક્તિ નથી મળતું. અને અમારા મહાપુરુષ લખે કે પછી અધૂરિયાને ન હોય દિલની વાત, આમાં તો કોક પૂરા મળે તો રાવું રેડી. કેવું છે અને ઘણું કેવું છે, પણ ક્યાંક કેવાના સ્થાને જો હે ને, કોને કેવું, ક્યાં કેવું? એટલે મારા નાથની પરમ કૃપા છે. દ્વારકાધીશ ભગવાન ભોળિયોનાથ માં ભગવતી એટલા રાજી છે કે હું આમ 4 હાથે લઉં ને તોય ભેગું નથી થતું, એટલું મારો નાથ દે છે. બહુ સંતોષ છે. પણ જેટલી કરવી છે એટલી મર્યાદાથી જ કથા થાય તો જ કરવી છે. અને જેને સાંભળવું હોય એને માત્ર ભાગવત જ સંભળાવવું છે, બીજું કઈ મને આવડતું નથી. પણ એટલું ચોક્કસ કહીશ કે ભાગવત સાંભળશો, તમારો જે સંકલ્પ હશે એ જો ભાગવતજીનો સંકલ્પ હશે તો હું એનો પુરાવો આપું છું એમ કે 7 દિવસમાં આનું જો તમને પ્રમાણ ન મળે તો આ વ્યાસપીઠ તમારા માટે કોઈ કામની નથી. એની હું તમને સહી કરી દઉં છું. કૃપા મારા નાથની. બહુ વાતો કરીશ તો હું મારી મોટાઈ થવા લાગશે. પણ કનૈયો એટલી કૃપા કરે છે, એટલો રાજી છે. અત્યારે ડેકોરેશનની કથાઓ થઈ ગઈ, ફિલોસોફરની કથાઓ થઈ ગઈ, ડિજિટલ કથાઓ થઈ ગઈ. બાકી હતું તો હવે ડ્રેસ કોડ આવ્યા કથાઓમાં.
સુખદેવજી મહારાજનું નામ આવે, રાજા સુખદેવજી મહારાજ પાસે જાય, એને પ્રાર્થના કરે, એને મનાવે, અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવવા માટે તૈયાર થાય છે. તમે મારી અડધી કલાક લીધી હતી એટલે હું લઈશ હો, કેમ કે આપણે કોઈનું રાખવું નથી, પાછું દેવા આવવું પડે એટલે અડધી કલાક તમે લીધી હતી એટલે હું તમે આ લોકો તૈયાર છે સામે મારી દીધી, પણ આજે તો હું લઈશ, કેમ કે મારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચ્યા પછી જ હું વિરામ કરીશ. સુખદેવજી મહારાજ પોતાના પિતાના આશ્રમની અંદર, વ્યાસજીના આશ્રમની અંદર પરીક્ષિત રાજાને કથા શ્રવણ કરવા માટે તૈયાર થાય. બધા પૂછે છે સુખદેવજી મહારાજ કથા સંભળાવશે? બોલે હા, જો આ રાજા હોત તો ન સંભળાવો, પણ હવે એ દરેક વસ્તુનો ત્યાગી બની ગયો છે ને એટલે સંભળાવશે. એક સમયે દેવતાઓએ કહ્યું હતું, અમૃત કુંભ લઈને આવ્યા સુખદેવજી મહારાજ પાસે દેવતાઓ, લ્યો મહારાજ આ અમૃત કુંભ અમે તમારા માટે લાવ્યા છે, આ પી જાઓ. અને સુખદેવજી મહારાજ સમજતા હતા કે આ તો બધા દેવતાઓ છે, એટલે અમૃત કુંભ લઈને બાજુમાં મૂકી દીધો, માનો હું પી ગયો, હાલો હવે આગળ કે આ અમૃતના બદલામાં અમને ભાગવત સંભળાવો. તો સુખદેવજી મહારાજે કુંભ પાછો આપ્યો, આલ્યો લેતા રહ્યા. દેવતાઓને અમૃતના બદલે ભાગવત નથી સંભળાયું સુખદેવજી મહારાજે, એવું વ્યાસજીએ લખ્યું છે. વિચાર કરો શું કિંમત છે આ ગ્રંથની, જો અમૃતના બદલે પણ દેવતાઓને ન સંભળાવવામાં આવ્યું હોય. રાજા વિરક્ત થયા છે, ત્યાગી થયા છે, એટલે એને સંભળાવવા માટે તૈયાર થયા. રાજા પ્રાર્થના કરે, સ્નાન કરે અને પોતાનું આસન લગાડી અને સુખદેવજી મહારાજ સામે બેસે. હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને મંગલમય કથાનું વર્ણન કરતા શ્રીમદ ભાગવતનું મંગલાચરણ કરે છે. રાજાનો પહેલો જ પ્રશ્ન, હવે અહીંથી પ્રશ્નનો જવાબ શરૂ થયા. બાપજી, મને ઋષિનો શ્રાપ છે, મારું આ રીતે મૃત્યુ થશે, પણ મને એનો ભય નથી, કેમ કે ભાગવત સાંભળવાથી મને મુક્તિ મળશે, એ 100% છે. હે રાજન, તારે ભાગવત સાંભળવું છે ને સાંભળ, હું તને ભાગવત સંભળાવું. એટલે રાજા પહેલો પ્રશ્ન કરે છે કે મહામુનિ, મારા જીવનની અંદર જે કાંઈ પ્રશ્નો છે ને એ તમામનો મને જવાબ મળે ને એવી મારા ઉપર કૃપા કરજો. એટલે સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ પહેલો પ્રશ્ન કર્યો, બાપજી, આ બ્રહ્માંડની રચના કેમ થઈ? આ મારો પહેલો પ્રશ્ન છે કે આ સકલ બ્રહ્માંડની રચના કઈ રીતે થઈ? પછી માનવ સૃષ્ટિનું નિર્માણ કઈ રીતે થયું? હલો, ખેંચવા માંડ્યો. તમે એને એક સરખું રાખી દો, બહુ હેરાન કરો માં. હલો હલો, અમારો આખો આધાર તમે હો, પણ એક વખત ગોઠવાઈ જાય ને પછી કૃપા કરો, એને બહુ સંછેડો.
થોડી વાર પહેલા કોઈક મહેમાન આવીને કહી ગયા શાસ્ત્રીજીનો અવાજ બહુ સરસ છે એ કે તો આપણે લાઇટની શું જરૂર છે કે ધીમું ધીમું હાંકો નહીં એવું કહી ગયા હતા. પણ મહેમાન આ પેલી છે વર્ષની અહીંથી શરૂઆત થઈ હતી. અવાજ સારો ગુરુ મહારાજની કૃપા પણ બોણી કે ને આમ અમારી ભાષામાં તો મુરત આકોલવાડીથી થયું છે ઓણ કથામાં અને હવે આમને હળંગ ચાલુ જ છે જેટલી આપી છે ને બધી એટલે તમારું તો રોડવાઈ જાય પણ બધાયનું જવું જોઈએ ને થોડું થોડું. આપણે કાલે થોડીક ઈ વ્યવસ્થા કરી લેજો કેમ કે પ્રસંગ એવા હોય અને મેં તમને કાલે કહ્યું કે હું આ પરિવારને ધ્યાનમાં રાખીને ઘણી તૈયારી કરીને આવ્યો છું. મારે ઘણું કેવું છે એટલે સમય પણ આપણો સચવાય એટલે આટલી બધી વ્યવસ્થા કરી છે તો એની સાથે ભલે નાનું એવું પણ એક જનરેટર આપણે કાલે મંગાવી લેજો કેમ કે તમારો આનંદ ન વિખાય એને આપણે ધ્યાનમાં રાખીએ. વિરક્ત વક્તા નો પહેલો પ્રશ્ન, માનવ સૃષ્ટિનું નિર્માણ કઈ રીતે થયું? બાપજી, આ બ્રહ્માંડની રચના કઈ રીતે થઈ? રાજાનો પ્રશ્ન સાંભળી સુખદેવજી મહારાજ જવાબ આપે છે. સકલ બ્રહ્માંડ ની અંદર હે રાજન જળ છે. સમગ્ર સૃષ્ટિમાં જળ હતું અને ઈ જળની અંદર સ્વયંભૂ ભગવાન નારાયણ શેષ નારાયણની સૈયા કરીને એની ઉપર સૂતેલા હતા. ત્યારે ભગવાનને એમ થયું એકોહમ બહુશ્યામમ, હું એકમાંથી અનેક બનું. એટલે એને નાભીમાંથી એક કમળને ઉત્પન્ન કરી. એ કમળમાં બ્રહ્માજીની ઉત્પત્તિ કરી અને બ્રહ્માજીને આજ્ઞા, જોજો બ્રહ્માંડની રચના કરી છે આપણે. હવે બ્રહ્માજીને આજ્ઞા આપી તમે સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્માજીએ 6 વખત આ સૃષ્ટિનું સર્જન કર્યું અને પોતાના મુખમાંથી 1, 2 કે 5 નહીં 84 ઋષિઓને ઉત્પન્ન કર્યા અને આજ્ઞા આપી તમે આગળ વધારો, તમે આ સૃષ્ટિનું સર્જન કરો. ઋષિઓ કે આ જંજાળમાં પડાય નહીં એટલે તપ કરવા બેસી ગયા. તપ. 7મી વખત ભગવાન બ્રહ્માએ પોતાના જમણા અંગમાંથી એક પુરુષને ઉત્પન્ન કર્યો અને પોતાના ડાબા અંગમાંથી એક સ્ત્રીને ઉત્પન્ન કરી. એ પુરુષનું નામ છે મનુ રાજા અને સ્ત્રીનું નામ છે શતરૂપા. મનુ અને શતરૂપાને ભગવાને ઉત્પન્ન કરીને આજ્ઞા આપી કે હવે તમે આ સૃષ્ટિનું સર્જન કરો. એટલે મનુ રાજાને 2 દીકરા થયા, ઉતાનપાદ અને પ્રિયવ્રત. 3 દીકરીઓ થઈ, દેહુતિ, આકૃતિ અને પ્રસૂતિ. હવે આ 5માં આપણે ભાગવતની પૂર્ણાહુતિ સુધી જવાનું છે. આ 5ના વંશમાં આખું ભાગવત પૂરું થશે. મનુ રાજાના 2 દીકરા ઉતાનપાદ અને પ્રિયવ્રત, 3 દીકરીઓ દેહુતિ, આકૃતિ અને પ્રસૂતિ. એમાં મનુ રાજાએ પોતાની નાની દીકરી જે પ્રસૂતિ નામની કન્યા, સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિત રાજાને આ બ્રહ્માંડની રચનાની વાત કરે છે ને ત્યારે સકલ બ્રહ્માંડમાં જળ હતું એમ કહ્યું ને બ્રહ્માજીને આજ્ઞા આપી હતી
એટલે બ્રહ્માજી એક પૃથ્વીનો ગોળો લઈને આતો કે આને પણ જળની અંદર તમે ગોળો મૂકો તો એ ગોળ ગોળ ફરે અને ઈ પૃથ્વીનો ગોળો રસાતા નામના પાતાળમાં હતો. ત્યાં બે દૈત્યો હતા, હિરણ્યાકક્ષ અને હિરણ્યકશિપુ. બંને ભાઈઓ હતા. ભગવાને એક અવતાર ધારણ કર્યો તો મેં કાલે કહ્યું હતું ને કે કયો અવતાર કેના માટે છે એમાં આપણે બહુ ન ધ્યાન દઈએ. ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો. ભૂંડ જેવું ભગવાનનું મોઢું છે, આગળ બે લાંબા દાંત છે. આવો ફોટો આપણા ઘરે નહીં હોય ભગવાનનો છે, કેમ કે ભગવાનને આપણે હારા હારા જ ગમે. રાધે રાધે. એવો ફોટો આપણા ઘરમાં સારો લાગે નહીં ને. હવે ભગવાનનું કામ 100 પીસ જેવું થઈ ગયું છે. ગમે એના ઘરે જાવ ને તમે બેઠક રૂમમાં ઓલું ખૂણિયું હોય ભગવાન એમ બેહાડેલા હોય કે ઠાકોરજી હોય. નામ નથી લેવા આલમ કોઈને, પણ ભગવાન હોય પાકું. એ પૂજવાની વસ્તુ છે, 100 પીસ ની વસ્તુ નથી. તઈ મને એમ થાય કે હે પરમાત્મા, આજના માનવીએ મંદિર વેચ્યા, મૂર્તિ વેચી, કશું બાકી રાખશે. આજના માનવીએ મંદિર વેચ્યા, મૂર્તિ વેચી, કશું બાકી રાખશે. અને હે પ્રભુ, જો હાથ પડી ગયો ને તો તને વેચી નાખશે. 100 પીસમાં ભગવાન હોય. તમારા ઘરની અંદર અંગૂઠા જેવડી મૂર્તિ હોય ને તો એને રોજ સ્નાન કરાવવું પડે. અંગૂઠાથી મોટી મૂર્તિ તમારા ઘરની અંદર રાખો તો એને રોજ સ્નાન કરાવવું પડે. રોજ એને વસ્ત્ર અર્પણ કરવા પડે. રોજ એને ભોગ લગાડવો પડે. રોજ એની સંધ્યા આરતી કરવી પડે. રોજ એને શયન કરાવવું પડે. આવડી મૂર્તિ જો આપણા ઘરની અંદર હોય તો ભગવાન હું બહુ જાજા ભેગા રાખું છું, ઉતારે આવજો. પણ અમે બે વ્યક્તિ 2.5 થી 3 કલાક એમાં મહેનત કરીએ ને ત્યારે અમે 9 વાગે પહોંચી શકીએ છીએ. અને એમાં અમારા ઉતારા પરિવારનો પૂર્ણ સાથ સહકાર. ઠાકોરજી છે ને એને પાછું કઈ નબળું હાલે જ નહીં. રજવાડું છે ને રાજા ધીરાજ છે, એટલે એને અમારે સમયે સમય જે કઈ અહીંથી જાશું પછી ઠાકોરજી તો તમારો વિશ્વાસ, શ્રદ્ધા. દ્વારકેશ બાબા એક વાત કરી છે, બહુ સરસ વાત છે, મને મગજમાં બેઠી. મહારાષ્ટ્રની એક વાત છે. એક ભાઈને યાત્રા કરવા જવું હતું ને એટલે એને પોતાના ઠાકોરજીને બાજુમાં એના પાડોશીને કીધું, હું મારા ઠાકોર, તમે વૈષ્ણવ છો, મારા ઠાકોરજી તમને દઈને જાઓ, તમે પૂજા કરશો? એટલે કે હા, કઈ વાંધો નહીં, મારે સવારે જવું છે. રાત્રિને મેં ભગવાનને પોઢાડી દીધા છે. શિયાળાની ઋતુ હતી. હવે આ ભાઈ છે ને એ લડ્ડુ ગોપાલની પૂજા કરતા. લડ્ડુ ગોપાલનું સ્વરૂપ કેવું છે તમને બધાને ખબર છે. અને પેલા જે વિષ્ણુ હતા ને એ મદન મોહનની પૂજા કરતા. એટલે મદન મોહનનું ઊભું સ્વરૂપ છે, એનું સ્વરૂપ છે ઊભું છે. એટલે રાત્રે ઠાકોરજીને શયન કરાવેલા હતા. સવારમાં એ ભાઈને જવું હતું એટલે શયન હાલતમાં એને ઠાકોરજી પેલા ભાઈને ઘરે પધરાવી દીધા. હવે
ઈ ભાઈએ ઠાકોરજીના ઉભા સ્વરૂપની પૂજા કરી છે, ઉભા સ્વરૂપના દર્શન કર્યા હતા. એટલે પોતાના મદન મોહન ઠાકોરની પૂજા પૂરી થઈ. આ દ્વારકેશ ભાવે વાત કરી દો. મદન મોહન સ્વરૂપની પૂજા પૂરી થઈ એટલે ઈ ભાઈ આજે બાજુમાંથી ઠાકોરજી પધરાવ્યા હતા, એના ગરમ વસ્ત્રો બધા ઉતારી જોયું ને તો એ તો લડ્ડુ ગોપાલ હતા. તો એને એમ થયું કે ઠાકોરજીને ઠંડી લાગી ગઈ એટલે એના હાથ પગ વળી ગયા. આપણી ભાષામાં કઈ થરડાઈ ગયા, કેમ કે એને એ સ્વરૂપ જોયું જ નહોતું. એટલે એને એટલું એની ઉપર બામ લગાડ્યું, એટલું એની ઉપર ગરમ વસ્તુ લગાડી કે ઠાકોરજીને એમ થયું કે જો હું સીધા પગ નહીં કરું ને તો આ ભગત છે ને એના પ્રાણ મૂકી દે. એટલી એને મહેનત કરી અને ઠાકોરજી લડ્ડુ ગોપાલ ઠાકોરજીના સીધા પગ થઈ ગયા. આ દ્વારકેશ બાવાએ વાત કરી. આ તમારે નિષ્કામ ભક્તિ. સાચા હૃદયથી તમે કોઈ પણ ભગવાનની સેવા કરો ને એટલે એનું ફળ પ્રાપ્ત થાય. ફળની આશા માટે સેવા ન કરવી, પણ પ્રાપ્ત થાય. એટલે ભગવાનને તમારા ઘરની અંદર રાખો, પણ એનું જતન કરી શકો તો રાખો, કેમ કે એ 100 પીસની વસ્તુ નથી. ઘણા સૌંદર્ય દ્રશ્યો મળે છે 100 પીસમાં રાખવા માટે, તમારું ઘર શણગારવા માટે અલગ બીજી ઘણી વસ્તુઓ હોય છે. ભગવાનનો ઉપયોગ એમાં ન કરો. પરમાત્માને તો ભજવા માટે રાખો. વરાહ સ્વરૂપ છે ભગવાનનું, પણ આવું ગમે નહીં આપણને. ડાળની આગળ ભાગની અંદર પૃથ્વીનો ગોળો છે અને ઈ પૃથ્વીનો ગોળો પેલા બે દૈત્યો હતા ને, હિરણ્યાકશ ને હિરણ્યકશિપુ. ઈ જેમ નાનું બાળક કોઈ રબરના દડાથી રમતું હોય ને, એમ પૃથ્વીના ગોળાથી બે દૈત્યો રમે છે. ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો. ઈ બે દૈત્યો કોણ હતા? એ ભગવાન નારાયણના પાર્ષદો હતા. જય અને વિજય જ્યારે સનકાદી ઋષિઓ સ્વર્ગમાં જતા હતા ત્યારે એને રોક્યા, એટલે એને શ્રાપ દીધો કે તમે સ્વર્ગમાં રહેવાને લાયક નથી, જાઓ દૈત્ય યોનિમાં જન્મો. એટલે બંને દૈત્ય યોનિમાં આવ્યા અને અંદર જઈને ભગવાનને કીધું કે તમારી હારે રહેવા વાળાને તમે કઈ શીખવાડતા નથી, કોને રોકવા જોઈએ કોને ન રોકવા જોઈએ. એટલે અમે એને શ્રાપ દીધો છે કે દૈત્ય યોનિમાં જન્મશે અને તમને શ્રાપ દઈએ છે કે એના ઉદ્ધાર માટે તમારે વારંવાર નીચે જવું પડશે. એટલે ભગવાને અહીંયા વરાહ અવતાર ધારણ કર્યો. એકનો ભગવાને ઉદ્ધાર કર્યો, હિરણ્યાક્ષનો ભગવાને ઉદ્ધાર કર્યો અને હિરણ્યકશિપુ ત્યાંથી ભાગી ગયો. પણ આ બેયને ભગવાનનો શ્રાપ છે. બે દૈત્ય યોનિમાં જન્મ વાત સાચી, પણ કોઈ માં તો એવી હશે ને કે જેના ઉદરથી આનો જન્મ થયો. તો ઈ માએ એવું શું કામ કર્યું? ઈ માનું એવું શું વર્તન હતું કે જેના પેટમાંથી જેના ઉદરમાંથી આવા રાક્ષસો જન્મ્યા? તો ત્યાં કશ્યપ ઋષિની કથા બતાવી છે. કશ્યપ ઋષિને બે પત્નીઓ હતી, દિતિ અને અદિતિ. આ બંને દિતિના સંતાનો છે. સંધ્યા સમય છે, ઋષિ પોતાનું સંધ્યા યજ્ઞ હોમ કરવા માટે બેસે છે ત્યારે આ દિતિ
એ ઋષિને એમ કહે છે કે હું તમારી પત્ની છું, મારો તમારી પર અધિકાર છે, એટલે હું તમારી આગળ યાચના કરું છું, માંગુ છું કે તમારાથી મને પુત્રની પ્રાપ્તિ થાય. એટલે ઋષિએ કીધું, દેવી સમય તો જુઓ, આ સંધ્યા કાળ છે, સંધ્યા કાળ છે, ભગવાનની ભક્તિ કરવા માટે છે, સંધ્યા કાળ છે કે યજ્ઞ કરવા માટેનો છે. તમારી માંગણી યોગ્ય છે પણ સમય ખોટો છે. પણ સ્ત્રી હર્ષ છે ને, એટલે ઋષિએ સ્ત્રીને વચન આપ્યું, વરદાન આપ્યું અને સાથે સાથે એટલું પણ કહ્યું કે તમારી સાથે મંત્રણા કરવાથી, તમારી સાથે વાત કરવાથી, તમારી સાથે આ વચનોની, આ સંધ્યાકાળની ચર્ચા કરવાથી તમને પુત્ર આપવા માટે મારે ભગવત કાર્યમાં મોડું થયું છે અને મેં તમારી ઈચ્છાને પૂર્ણ કરી એમ ભગવાનનું કાર્યમાં લેટ થયો, એટલે મારો તમને વચન અને સાથે મારો તમને શ્રાપ છે કે જે સમયે ભગવાનની ભક્તિ કરવાનો હતો એ સમયે તમે પુત્રની પ્રાપ્તિ માટે મને તત્પર કર્યો છે, તો હું તમને શ્રાપ દઉં છું. મારાથી તમને સંતાનની પ્રાપ્તિ થશે પણ ઈ સંતાનો તમારા રાક્ષસો જેવા થશે. જેનો ભગવાન ઉદ્ધાર કર્યો છે. અહીંયા મનુ રાજાએ પોતાની મોટી દીકરી જે દેહુતી નામની કન્યા હતી ઈ કરદમ ઋષિને પરણાવી. જે ઓલા 84 ઋષિઓ હતા ને એમાંથી અને કરદમ રાજાને, કરદમ ઋષિને માં દેહુતી અને કરદમને ભગવાન નારાયણની કૃપા થઈ અને દેહુતીને 9 કન્યાનો જન્મ થયો. આપણે આ વંશ ઉપર આપણે ઠેક સુધી આવી જવાનું છે. મનુ અને શત્રુપા, ઉતાનપાદ, પ્રિયવ્રત, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ, ત્યાંથી આખું ભાગવત પૂરું થશે. આમાં યદુ વંશ, રઘુ વંશ, ચંદ્ર વંશ, બધા વંશોનું વર્ણન આમાં આવશે. પણ દેવહૂતિને 9 કન્યા અને 9 કન્યાનું રક્ષણ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરી. એટલે કરદમ ઋષિ પોતાની પત્નીની સેવાથી પ્રસન્ન થયા અને 9 કન્યાનું રક્ષણ કરવા માટે એક સંતાનનો જન્મ થયો, એક સંતાનની પ્રાપ્તિ થઈ. ઈ છે ભગવાન કપિલ. બોલીએ કપિલ ભગવાન કી જય. ભગવાન કપિલનો જન્મ થયો. કપિલ ભગવાને દીકરા તરીકે જન્મ્યા પછી જે કઈ દીકરાની ફરજ હતી ઈ પ્રમાણે માતા પિતા પોતાની બહેનો આ બધાને સારો માર્ગ બતાવી, સારા માર્ગ તરફ લઈ જઈ અને પોતાના દીકરાની ફરજ પૂર્ણ કરી છે. અને દીકરાની ફરજ પૂર્ણ કર્યા પછી ભગવાન કપિલ પોતાની માને એમ કહે છે કે માં, તે મને જન્મ આપ્યો છે, હું તારો દીકરો છું, તે મને જન્મ આપ્યો છે, તો મારી પણ ફરજ ના આવે કે મારે તને કંઈક આપવું જોઈએ દીકરા તરીકે. એટલે કપિલ ભગવાન પોતાની માં દેહુતીને શું આપે છે? એને જ્ઞાન આપ્યું. જો દીકરો માને જ્ઞાન આપે છે અને ઈ જ્ઞાનનું નામ છે સાંખ્ય શાસ્ત્ર. કપિલ ભગવાન પોતાની માં દેહુતીને આખું શાસ્ત્ર સમજાવે છે. ઈ સાંખ્ય શાસ્ત્ર છે. બહુ લાંબુ છે સાંખ્ય શાસ્ત્ર. એટલે મારી એવી ઈચ્છા છે કે હાવ ટૂંકમાં તમને સાંખ્ય શાસ્ત્ર, દીકરો અને માનો સંવાદ અહીંથી ચાલુ થાય, પણ સાંખ્ય શાસ્ત્ર
મારે આજની અમારી માવડીઓને વિસ્તારથી કેવું છે. એટલે હું એવું વિચારું છું કે આવતીકાલના સવારના સત્રની અંદર આપણે સાંખ્ય શાસ્ત્રથી કથાનો પ્રારંભ કરીશું. આજની આ કથાને આપણે અહીંયા, કેમ કે સાંખ્ય શાસ્ત્ર આજની માતાઓએ ખાસ સાંભળવા જેવું છે. એટલે આજની આ કથાને આપણે અહીંયા વિરામ આપીએ. માત્ર 2 મિનિટ હરિનામનું સંકીર્તન કરીએ. વચન પ્રમાણે વચન ચૂક્યા 84 માં જાય. આપણે 6 વાગે વિરામ થાય. તમે લોકોએ મારી અડધી કલાક લીધી હતી, મેં તમારી લીધી. 6:30 થયા છે. કઈ વિશેષતા છે નહીં. એટલે હું મારા સમય પ્રમાણે આવ્યો છું એમ. ભાવશે વિરાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે મંડળ છે, ગોપી મંડળ, એમાં કઈ કથા હતી. બાપુ ભિક્ષાવૃત્તિ કરવા ગયા એટલે માતાજી એક વાટકીમાં લોટ કે ઘઉં જે કઈ હોય ઘઉં લીધા. હાલો ને, ઘઉં લીધા અને બાપુને આપવા માટે ગયા. વાટકો ભરેલો ઘઉં. બાપુ કે ઇતના નહીં બચ્ચા, આટલે નહીં થાય. બોલે તો પૂરી બોરી દે દો એમ, આખી ગુળ. માતાજી કે બાપુ આખી ગુળ કેમ થાય ક્યારેક આવો તો ખબર પડે. અમારી માવડીઓ જે ખેતી કરતી હોય છે એ બધાને ખબર હોય કે ગુળ ઘઉં કેમ થાય. પણ એ બાપુને એમ છે કે માતાજી એકલા છે ને બીવડાવું એમ. એટલે કે નહીં, ગમે એમ થાય એક ગુળ ઘઉં આપવા જ પડશે. આવું અમારા સિટીમાં બહુ થયો. હા, જે નાટક કંપની છે ને એ 10 વાગે નીકળે. સોસાયટીમાં 10 વાગે નીકળે. 10 વાગે નીકળવાનું કારણ તો કે આ લોકો બધા પોતપોતાની ઓફિસોમાં પોતપોતાના કામમાં વ્યસ્ત હોય. પછી માવડીઓ એકલી જ ઘેરે હોય અને માવડીઓને ભૂલથી જો આગલે દિવસ કે પાછલે દિવસ માથું દુખ્યું હોય, ઓલા બાપુ પકડી અને કાલ માં તને આમ થયું હતું ત્યાં ખોળો પાથરો દીધો. હા બાપુ એમ જ હતું. હા, હાચી વાત છે. ત્યાંથી ચાલુ કરે. પછી તમને એવા વાતમાં ભોળવે પછી જે કાંઈ તમારા હાથમાંથી એને ખબર પડે કે આ માતાજીની કેપેસિટી આટલી છે, એટલું તમારે પાસે લઈ. અને તોય પાછા જો આજુબાજુ વાળા બીજા માતાજી બાજુ બેઠા હોય, આ બધું હું એટલા માટે કહું છું કે આમાંથી મારે તમને બહાર કાઢવા છે. 5000 રૂપિયાની વિધિ કરાવી, પાછા બાજુ જે બેન હોય એને ખબર જ હોય. આપણને આપણા પરિવારની આપણને ન ખબર હોય એટલી બાજુવાળાને ખબર હોય. એટલે પેલા એને રાજી કરવાની અને એને ચોખવટ કરવાની. તાર ભાઈ નો કહેતી હો રાધે રાધે. આ 5000 ની વિધિ કરાવી, તારા ભાઈ ન ખબર પડવી જોઈએ એમ. પણ મારી માવડીઓ ઈ ભાઈને પૂછો કે 5000 કેમ થાય છે. ઈ 5 કેમ થયા તા ઈ જેણે મહેનત કરી હોય એને પૂછો. આવી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. કાઈ ન થાય. મેં કાલે કહ્યું તું કપડું સાબુ દ્યો એટલે સારું થઈ જ જાય.
દાણા લેવાથી કે દોરા લેવાથી કે ધૂપ ધુવાડા કરવાથી તમારા જીવનના કોઈ કર્મમાં કાંઈ ફેર નહીં પડે, કાંઈ નહીં. બાપુ બીવડાવા માંડ્યા કે નહીં, એક ગુણ ઘઉં નહીં આપે તો કે હું ચકલી બનાવી દઈશ. મારામાં તાકાત છે કે અને ચકલી બનાવી દઉં. તમારે અશ્વિન જેવા ભાઈ જેવા અમારા ભાઈ હશે એ અંદર બેઠા હતા રૂમમાં કે બાપુ ચકલી બનાવો એ કરતા ઘઉં બનાવો નહીં કે ચકલી બનાવી ઘઉં બનાવી શકે ને એ ખોટું છે. પણ નહીં, અંધશ્રદ્ધામાં નહીં. શ્રદ્ધાથી કોઈ પણ કર્મ કરો પરમાત્મા 100% પૂર્ણ કરે. અને આપણા સનાતન ધર્મની અંદર ફરીથી કહીશ, રોજ કહીશ, સનાતન ધર્મને જે માનવા વાળા વ્યક્તિ હોય એને કોઈ દિવસ અંધશ્રદ્ધામાં રહેવું નહીં. અંધશ્રદ્ધા અને આપણા આ સનાતન ધર્મમાં ક્યાંય સ્થાન જ નથી. सत्यताનું આચરણ કરો. લોભી કો ધન બહુત દિયા હૈ, દાતા કો મિલે જુવારી. અને મૂર્ખ રાજા રાજ કરે, પંડિત ભયો ભિખારી. ઉદ્ધવજી, આ બધી કર્મ કી ગતન્યારી. કર્મ છે ને એ દરેક વ્યક્તિને ભોગવવું પડે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં. પછી માનવ હોય, દાનવ હોય કે ઈશ્વર હોય, પણ જેને જે કર્મ કર્યું છે, તુલસીદાસજી મેં કીધું એમ કર્મ પ્રધાન વિશ્વ ચરી રાખા. અને ભાગવતજી જોઈએ તો કર્મ કોઈને છોડે નહીં, પછી ભલે હોય ભગવાન. જોઈ જસ કર્મ વહી ફલ ચાખાય. તમે ખેડૂતના દીકરા છો, એટલું તો વિચારો જે વાવો ઈ જ ઉગે છે. કાયદો મારા નાથનો, તો તમે જે વાવશો ઈ જ ઉગશે. આ ખેતી પ્રધાન દેશ છે, આપણો ભારત દેશ છે ને એ તો ખેતી પ્રધાન દેશ છે. એટલે નક્કી એટલું રાખવાનું કે આપણે શું વાવીએ છીએ, અને ઉગશે તો જે વાવીએ છે ઈ જ ઉગશે. આટલું નક્કી રાખશો એટલે જીવનમાં દુઃખી નહીં થાવ. પણ સત્યતાથી એક ચિત્ત પરમાત્માને સાથે રાખે. અર્જુને આ બધા દ્રશ્યો જોયા એટલે આવી અને યુધિષ્ઠિર રાજાની વાત કરે છે કે ત્યાં તો આવા બધા તનાવો બને છે. ભગવાન શોધામ ગયા, આવા સમાચાર જ્યારે પાંડવોને મળે છે એટલે પાંડવો એ કૃષ્ણથી વ્યતીત એને એમ થયું હવે અમારે અમારો જે પૌત્ર છે ને એને રાજ સોંપી અને અમારે પણ હવે સ્વર્ગારોહણ કરવું જોઈએ. વિદુરજી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પણ ઈ જ સમજાવે છે કે હવે આ રાજપાટ છોડી અને તમારે પણ હવે યાત્રા માટે નીકળવું જોઈએ અને ગંગાના તટ ઉપર પર્મ કુટીર બાંધી જેટલું તમારું જીવન છે, જેટલું તમારું આયુષ્ય છે એટલું ભગવાનનું ભજન કરો. અને પાંડવો પોતાનો પૌત્ર એ પરીક્ષિતને રાજ સોંપી, રાજના નિયમો સોંપી, નીતિ ન્યાય અને ધર્મથી આ રાજને ચલાવવું એ તમામ નિયમો બતાવી અને પાંડવો પણ સ્વર્ગારોહણ તરફ જાય છે. અહીંયા પરીક્ષિત રાજાને રાજ સોંપ્યું છે અને પરીક્ષિત રાજા પોતાના જે વડીલો છે, પોતાના પિતૃઓ છે એની આજ્ઞા પ્રમાણે પોતાના આખા રાજ્યનો કારભાર સંભાળે છે. એમને સમાચાર મળ્યા એક દિવસ કે મારા નગરની અંદર કલિયુગનો વાસ થયો છે, કલીનો વાસ થયો છે. એટલે પરીક્ષિત કલિયુગને દંડ દેવા માટે તૈયાર થયા. કલીએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ હું પણ તમારા રાજનો એક સભ્ય છું
મને ક્ષમા કરો, મને દંડ આપો નહીં, પણ મને તમારા રાજની અંદર રહેવાની થોડીક જગ્યા આપો. એટલે એને પરીક્ષિત રાજાએ કળિયુગને આ સમગ્ર સૃષ્ટિમાં જે નથી કરવા જેવા કામ છે ને એ દરેક જગ્યાએ કળિયુગને સ્થાન આપ્યું છે. रहना है इस जहां में सीख लो बाताचार, रहना है इस जहां में तो सीख लो बाताचार, चोरी चुगली दामिनी मत देख पराई ना. रहना है इस जहां में तो सीख लो बाताचार, चोरी चुगली दामिनी मत देख पराई ना. આ ચાર વસ્તુથી આધાર્યો ને એટલે જીવન જીવવાની ખૂબ મજા છે. એટલે કળિયુગની અંદર પરમાત્મા મને તમને આવા માર્ગથી દૂર રાખે એટલા માટે આપણે આવા સત્સંગો, આવા જ્ઞાન યજ્ઞો કરવા જોઈએ. અને એટલે જ હું તમને રોજ નામ સંકીર્તન કરવાનું કહીશ, કેમ કે જેની ઉપર પરમાત્માની કૃપા હોય ને એની અંદર કોઈ દિવસ નબળા વિચાર નહીં આવે. મેં સવારે કહ્યું હતું ને કે આ મન છે ને ગજાની પૂંછડી જેવું છે, લઈ જાય બધી મન, પણ મન તો કયો ન કીજીએ, આ મન તો જ્યાં ત્યાં લઈ જાય. મન કો કયો ન કીજીએ, આ મન જ્યાં ત્યાં લઈ જાય, પણ मन को जैसा मारिए चूर चूर हो जाए. मन ने जो मारिए तो महापुरुषो एक वाणी में कीधुं छे मन ने केवी रीते मारવું. मन रूपी मृग ने मारो मद के, मन रूपी मृग ने मारो रे. તત્વનો તમંચો બનાવો. જગ્યા મનને જીતવા માટે મહાપુરુષો લખી ગયા છે. તત્વ કેરો કરો તમંચો એમાં સુરતાની ગોળીને સારો રે. પછી બ્રહ્મ અગ્નિનો એ કરો ભડાકો, બ્રહ્મ અગ્નિનો
સરનારો મામદ કે મનના ઉગલાને મારો રે ઓ તત્વ કેરો કરો તમંચો એમાં સુરતાની ગોળી મૂકો પછી બ્રહ્મ અગ્નિથી કરો ભડાકો કેમ કે મન જ્યાં ત્યાં લઈ જાય પણ એ મનને જીતવા માટે મામદ સાહેબે આ ભજન લખેલું છે કે મન રૂપી મૃગ મૃગલાને મારો પણ કયો મૃગ તો કે મન રૂપી જે મૃગ છે એને મારો મન એક જો આપણું કયું કરે ને પણ મન આપણું કયું કરે નહીં